નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેજિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડગામ તાલુકાના મગરવાડા ગામે પાંચમના દિવસે મેળો ભરાયો હતો, જ્યાં અસંખ્ય ભક્તોએ વીરદાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. બનાસકાંઠાના વડગામ તાલુકાના મગરવાડા ગામે વીરદાદાનું પૌરાણિક મંદિર આવેલું છે, જ્યાં લોકો દૂર દૂરથી આસ્થા સાથે દર્શન કરવા આવે છે અને દર્શન કરી માંગેલી પોતાની મનોકામના દાદા પૂર્ણ કરે છે. જેથી અનેક શ્રદ્ધાળુઓ વીરદાદાના દર્શન કરવા પાંચમ સિવાય પણ આવે છે. તેમજ ભાદરવા સુદ પાંચમના પારણાની પાંચમ પણ કહેવામાં આવે છે, જેમાં દૂર દૂરથી શ્રદ્ધાળુઓ માણીભદ્ર વીરદાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમજ આસો સુદ પાંચમનો ભવ્ય મેળો યોજાવાનો હોવાથી મંદિરના મહંત વિજય સોમજી મહારાજ દ્વારા ભક્તોને બહોળી સંખ્યામાં પધારવા જણાવાયું હતું. મારું નામ ભરતકુમાર શંકરભાઈ છે. અમે સતલાસનાના વતની છીએ અને અહીંયા પાલનપુર 2.5-3 વર્ષથી રહીએ છીએ. અને મગરવાડાની અંદર અમે જેટલા વર્ષથી અહીંયા આવ્યા છીએ ત્યારથી અહીંયા દર્શન કરવા આવીએ છીએ. મગરવાડાના જે વીરદાદા છે એ બધાની જે લોકો દર્શન કરવા આવે છે બધાની મનોકામના પૂર્ણ કરે છે. અને અહીંયા દર પોચમે મગરવાડાની અંદર બહુ મસ્ત મેળો પણ સારો હોય છે અને પૌરાણિક મંદિર છે કે જ્યાં બધા દર્શન કરવા પણ બહુ લોકો શ્રદ્ધાથી દર મહિનાની પાંચમ અને એમાં પણ આ ભાદરવાની પાંચમ તો મેન ગણાય છે અહીંયા, કે જ્યાં લોકો દર પાંચમે દર્શન કરવા આવે છે. અને દરેક ભક્તોની અહીંયા જે આસ્થા સાથે આવે છે એ વીરદાદા પૂરી પણ આસ્થા એમની કરે છે. અને બહુ મસ્ત રળિયામણું સ્થળ છે અહીંયા, કે જે કુદરતી સૌંદર્ય વચ્ચે એક સ્થળ આવેલું છે જ્યાં લોકો વર્ષોથી આવે છે. મારું નામ પટેલ દક્ષાબેન મહેશકુમાર. હું માતૃશ્રી SS ગોવિંદા ફાઉન્ડેશન ટ્રસ્ટમાં છેલ્લા 11 વર્ષથી જોબ કરું છું. અને અહીંયા મગરવાડા અમે દર પાંચમે દર્શન કરવા માટે આવીએ છીએ અને વીર બાવજી અમારી મનોકામના પૂર્ણ કરે એવી અમારી આશા છે. यहाँ વર્ષે મણિભદ્ર દાદાને દર પાંચમ ભરાય છે. પાંચમમાં દાદાનો એક બહુ મહત્ત્વનો દિવસ કહેવાય છે. એમ આસો સુદ પાંચમ એ મગરવાડા મણિભદ્ર દાદાને હવન પાંચમ તરીકે ઓળખાય છે. તે દિવસે બહુ જ મોટી સંખ્યાના અંદર ખેડૂત લોકો પોતાનું ઘી લે અને અહીંયા દાદાને અહીંયા ધરાવવા માટે આવતા હોય છે અને હવનની અંદર પણ એ લોકો ઉમતા હોય છે. એવો આવતી પાંચમ અને આજની જે આ પાંચમ છે આવતી પાંચમ બરાબર આ મેળાની પાંચમ એને આસો સુદ પાંચમ આવશે. એટલે હું આ ચેનલના માધ્યમથી બધા ભક્તોને ખાસ વિનંતી કરવા માગું છું કે મોટામાં મોટી સંખ્યામાં અહીંયા દાદાને આવીને તમારા દર્શન કરજો. અને કહેવાય છે કે એક દાદાની સ્તુતિ પણ છે કે ધારેલું સૌ કામ સિદ્ધ કરવા છો દેવ સાચા તમે ને વિઘ્નો સગલા વિનાશ કરવા છો શક્તિશાળી તમે. જે મનનું ધારેલું જે હોય એ બધાય કાર્યો જો મણિભદ્ર દાદા પૂર્ણ કરતા હોય એવું આ ચમત્કારિક અને આ કળયુગની અંદર કોઈ પણ કાર્ય હોય એની અંદર સફળતા આપનાર આવા દેવ છે. એટલે સૌ ભક્તોને મારી ખાસ વિનંતી છે કે આવતી પાંચમે ખાસ દર્શન કરવા માટે અહીંયા પધારજો. અને આજ પણ આ પાંચમ આજની પાંચમ પણ બહુ મહત્ત્વની પાંચમ હતી. આજની પાંચમને દિવસે અમારા જૈનોને એક સંવત્સરી પર્વ પૂરું થયા પછીનું પાલનાની પાંચમ કહેવાય. આજની પાંચમની અંદર પણ બહુ જ મોટી સંખ્યાની અંદર યાત્રિકો આવ્યા, દર્શન કરી અને પોતાની આત્માને ધન્યતા અનુભવી છે. તમારી ચેનલ માધ્યમ દ્વારા જે પણ આ તીર્થક્ષેત્રોની જે તમે જે રીતે એનો હાઇલાઇટ કરી રહ્યા છો, ચેનલને પણ હું ખૂબ અભિનંદન આપું છું કે જૈન આપણે જે સંસ્કૃતિ છે ભારતની સનાતન ધર્મની જે સંસ્કૃતિ આ સંસ્કૃતિનું પણ તમે લોકો જે જતન કરી રહ્યા છો અને સંસ્કૃતિને પણ ઉજ્જવળ બનાવી રહ્યા છો એ બદલ હું ચેનલને પણ ખૂબ ધન્યવાદ આપું છું.